સમગ્ર કલ્પવૃક્ષ પરિવારને રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભાવથી બોલો જય જગન્નાથ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. જગન્નાથપુરી મંદિર ઉપર દરરોજ ધજા બદલવામાં આવે છે અને એવી લોકવાયકા છે કે જો ભૂલથી પણ એક દિવસ પણ ધજા ન ચડે તો મંદિર આગામી 12 વર્ષ સુધી બંધ રહેશે અને ભગવાન જગન્નાથજીના દર્શન ભક્તોને નહીં થાય. હવે કલ્પના કરો કે 215 ફૂટ ઊંચું મંદિર, એના શિખર ઉપર દરરોજ ધજા બદલવાની, અને એ પણ ગમે તેવું તોફાન હોય, વરસાદ હોય, આંધી હોય, ગરમી હોય, ઠંડી હોય કે પછી વાવાઝોડું પણ કેમ ન હોય. કોઈ પણ સેફટી વગર દરરોજ એક વ્યક્તિ શિખર ઉપર ચડે છે અને દરરોજ જગન્નાથ ભગવાનની ધજા બદલવામાં આવે છે. એ ખરેખર આશ્ચર્યકારી કહેવાય. એના કરતાં પણ મોટું આશ્ચર્ય એ છે કે 11મી સદીમાં બનેલું આ મંદિર કે જેને 900 થી પણ વધારે વર્ષો થયા, પરંતુ એક દિવસ પણ એ મંદિરની ધજા બદલી ન હોય એવો ઇતિહાસ જોવા કે સાંભળવા મળતો નથી. જગન્નાથ મંદિરને લોકો અમસ્થા જ ચમત્કારી મંદિર નથી કહેતા, કારણ કે આજે પણ કળિયુગમાં જગન્નાથ ભગવાનની મંદિરની ધજા પવનની દિશાથી વિપરીત દિશામાં જ ફરકે છે. આ વાત સાયન્સ માટે પણ અજુગતી છે અને આશ્ચર્યકારી છે. આજ સુધી પણ સાયન્સ એ વાતને સમજી શક્યું નથી. જગન્નાથપુરી મંદિરના શિખર ઉપર ક્યારેય પંખી ઉડતા નથી અને વિમાન પણ પસાર થતા નથી. જગન્નાથ મંદિર 215 ફૂટ ઊંચું છે, પરંતુ એમનો પડછાયો કોઈએ પણ ક્યારેય પણ જોયો નથી. મતલબ કે એવી કારીગરીથી મંદિરે બનેલું છે કે જેનો પડછાયો પૃથ્વી ઉપર ક્યારેય પણ પડતો નથી. જગન્નાથપુરી મંદિર સમુદ્રથી થોડેક જ દૂર આવેલું છે, પરંતુ આજે પણ મંદિરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરો એટલે બહારનો ઘોંઘાટ અને સમુદ્રની લહેરોનો અવાજ બંધ થઈ જાય છે અને પરમ શાંતિનો અનુભવ થાય છે. મંદિરના શિખર ઉપર બિરાજમાન વિશાળ મોટું સુદર્શન ચક્ર ચાહે કોઈ પણ દિશામાંથી જોવામાં આવે તો આજે પણ એવું લાગે છે કે ચક્ર આપણા તરફ જ જોઈ રહ્યું છે. જગન્નાથપુરી રથયાત્રાનો ખૂબ જ મોટો મહિમા છે અને આજે આપણે એ સાંભળવાનો છે, અને એટલા માટે જ વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. જય જગન્નાથ. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જગન્નાથપુરીમાં રથયાત્રા શા માટે કરવામાં આવે છે? તો એના ઘણા બધા કારણો અને પરંપરાગત રીતે જે કથાઓ છે એમાંની એક કથા આજે આપણે સાંભળવી છે. સ્નાન પૂર્ણિમા એટલે કે જેઠ સુધી પૂનમના દિવસે ભગવાન જગન્નાથનો જન્મ થાય છે, એટલે પાટોત્સવ ઉજવવામાં આવે છે. અને એ દિવસે મંદિરના સિંહાસનમાં બિરાજિત ત્રણેય મૂર્તિઓને મોટાભાઈ બલરામજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજી સ્વયં, આ ત્રણેય મૂર્તિઓને મંદિરના નજીકમાં બનેલા વિશાળ સ્નાન મંડપમાં લઈ જવામાં આવે છે અને ત્યાં ભક્તોને પ્રભુની સ્નાન લીલાના દર્શન થાય છે. પહેલાના સમયમાં મૂર્તિઓને સોનાના 108 કળશોથી સ્નાન કરાવતા હતા, પરંતુ હાલના સમયમાં ભક્તોની ભીડ ખૂબ જ હોય છે, એટલે બધાને દર્શનનો લાભ મળે એ માટે 1008 કળશો નહીં, પરંતુ 108 સોનાના કળશોથી પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે અને લાખો ભક્તો જેઠ સુધી પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીના દર્શન કરે છે. પરંપરા અનુસાર ત્યાર પછી ભગવાન મનુષ્ય લીલા કરે છે અને સામાન્ય બાળકની જેમ ઘણો સમય પાણીથી સ્નાન કર્યા એટલે બીમાર પડી જાય છે અને જ્વર એટલે કે એમને તાવ આવે છે, અને પ્રભુ મંદિરમાં પાછા સિંહાસન ઉપર નહીં જવાની હઠ પકડે છે અને નાના બાળકની જેમ પ્રભુ આરામ માંગે છે. પણ એક પરંપરાગત રીતે પ્રભુને 15 દિવસ સુધી આરામ કરાવવામાં આવે છે અને એ દરમિયાન એ વિસ્તારના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો અને હકીમોને સારવાર માટે ત્યાં લાવવામાં આવે છે. અને એ ઓસર ગૃહ એટલે કે પ્રભુના વિશ્રાંતિ ખંડમાં મુખ્ય પૂજારીઓ અને વૈદ્યો સિવાય કોઈને પણ પ્રવેશ મળતો નથી અને ભગવાન પોતાના શરીરને સંપૂર્ણ ઢાંકી અને પછી આરામ કરે છે. આવી રીતે 15 દિવસ સુધી લગાતાર આરામ કર્યા બાદ 16મા દિવસે પ્રભુ જાગે છે અને ભક્તોને દર્શન દેવા માટે સ્નાન કરી અને આભૂષણો પહેરી અને તૈયાર થાય છે. અને અષાઢ સુધી બીજના દિવસે ત્રણેય ભાઈ બહેન પરંપરાગત રીતે બનેલા વિશાળ રથમાં વિરાજમાન થાય છે અને પ્રભુ સામે ચાલીને ભક્તોને દર્શન દેવા માટે પધારે છે. અને એ જે વિશાળ રથોને હજારો ભક્તો ખીચીને લઈ જાય છે એને જ રથયાત્રા એવું શુભ નામ અપાયું છે. અંગ્રેજીમાં એને ચેરિયટ ફેસ્ટિવલ પણ કહેવામાં આવે છે અને અંગ્રેજી ડિક્શનરીનો એક પ્રખ્યાત શબ્દ છે જગરનોટ, એ પણ જગન્નાથપુરી રથયાત્રાના રથ ઉપરથી જ રાખવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે વિશાળ મહાકાય અને કોઈ પણ અડચણોને કચડીને આગળ વધતો એવો પ્રચંડ મહાકાય રથ અથવા ગાડું. આ રથયાત્રામાં 3 મોટા રથ હોય છે જે લીમડાના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે અને પહેલા રથમાં બળભદ્રજી વિરાજમાન હોય છે, વચ્ચેના રથમાં સુભદ્રાજી હોય છે અને ત્રીજા રથમાં ભગવાન સ્વયં જગન્નાથજી બિરાજીને દર્શન આપે છે. આ રથયાત્રા પાછળ પરંપરાગત રીતે ઘણી કથાઓ પ્રચલિત છે.
જેમાંથી મુખ્ય કથા આજે આપણે સાંભળીશું અને મનથી જગન્નાથપુરી ધામમાં પહોંચી જઈશું. કહેવાય છે કે પૌરાણિક કાળમાં બહેન સુભદ્રાજીને પુરી શહેર જોવાની અને ત્યાંના ભાવિલા ભક્તોને મળવાની ખૂબ જ ઈચ્છા હતી. કારણ કે દ્વારિકામાં જ્યારે પ્રભુ હતા ત્યારે દક્ષિણ ભારતમાંથી ભક્તો આવેલા, તેનો રાજા આવેલો અને પોતાના પુરી શહેરમાં પધારવા અને ત્યાંના ભક્તોને દર્શન દેવા માટે આવવા માટે પ્રભુને આમંત્રણ આપ્યું. પરંતુ પ્રભુએ કહ્યું હતું કે અમે જરૂર આવીશું, પરંતુ જ્યારે પણ આવીશું ત્યારે સદાય માટે નિવાસ કરવા માટે આવીશું અને પાછા ત્યાંથી ક્યારેય નહીં જઈએ એવું વચન આપેલું. અને પાછળથી જ્યારે પ્રભુ શ્રી દ્વારકાધીશ એમને પોતાની મનુષ્ય લીલા સમેટવાનો સમય આવ્યો ત્યારે બળભદ્રજીએ પ્રભુના પાર્થિવ શરીરને પ્રભુની ઈચ્છા પ્રમાણે સમુદ્ર કાંઠે અગ્નિ સંસ્કાર કર્યો. અને એ વખતે ભગવાનનું શરીર સંપૂર્ણ સળગ્યું નહીં અને હૃદયનો ભાગ અને અમુક અસ્થિઓને સમુદ્રએ સ્વયં પ્રભુની ઈચ્છાથી પૂરી દરિયાના કાંઠે છોડ્યા. અને ત્યાંના રાજા ઇન્દ્રદ્યુમ્ન એમને સપનામાં સ્વયં ભગવાન દ્વારકાધીશે દર્શન આપ્યા અને કહ્યું કે વહેલી સવારે સમુદ્ર સ્નાન કરવા જાઓ ત્યારે તમને ત્યાં એક હૃદય અને અસ્થિ દેખાશે, એ લઈ અને રાજ્યમાં લઈ જઈ યોગ્ય સ્થાને પધરાવજો. અને રાજાએ સવારે જઈને જોયું તો સાચે જ એમને માણસનું હૃદય અને અમુક અસ્થિઓના અંશ મળી આવ્યા. ત્યાર પછી રાજાએ સપનામાં પ્રભુએ કહ્યું હતું એ પ્રમાણે જ કર્યું અને એમને સારી રીતે સંગ્રહ કરીને રાખી દીધા. પરંતુ ઘણો સમય ગયો પણ આગળ શું કરવું એવો પ્રભુનો કોઈ સંકેત થયો નહીં. એટલે રાજાને ચિંતા થઈ અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ હવે આજ્ઞા કરો તો તમામ નગરજનોને તમારા દર્શન કરાવીએ. અને થોડા જ દિવસોમાં પ્રભુ ઈચ્છાથી સ્વયં દેવર્ષિ નારદ જગન્નાથપુરીમાં પધાર્યા છે. અને નારદજીએ રાજાને વાત કરી કે પ્રભુએ તમને જે વચન આપ્યું હતું એ પ્રમાણે હવે એ આવ્યા છે તો એ ક્યારેય પાછા જશે નહીં અને આ કળિયુગના અંત સુધી જીવોને કલ્યાણ આપતા થકા અહીંયા જ સ્વતંત્ર થકા બિરાજમાન રહેશે. એટલે પ્રભુ માટે મંદિર બનાવો અને જગન્નાથ ભગવાનની સાથે બળભદ્રજી અને સુભદ્રાજીને પણ વિરાજમાન કરજો એવી ભલામણ કરી દેવર્ષિ નારદ ત્યાંથી આગળ ચાલ્યા છે અને રાજાએ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને કામ આગળ વધ્યું છે. પરંતુ મૂર્તિઓ કેવી બનાવવી એ પ્રશ્ન થયો. એટલે વિશ્વકર્માજીએ સપનામાં આવીને કહ્યું કે મૂર્તિઓ હું બનાવી દઈશ, પરંતુ શરત એ કે કોઈએ પણ મને ટોકવું નહીં અને પૂછવું નહીં. શરત રાજાએ મંજૂર કરી અને અમુક મહિનાઓ સુધી એક મોટા કક્ષમાં વિશ્વકર્માજી મૂર્તિઓ ઘડતા રહ્યા અને રાજા તેમજ નગરજનો રાહ જોઈ રહ્યા છે. પરંતુ વિશ્વકર્માજી બહાર પણ નથી આવતા અને કહેતા પણ નથી કે મૂર્તિઓનું કામ કેટલે પહોંચ્યું છે. અને એ જ વખતે પ્રતિષ્ઠાનો સમય નજીક આવ્યો એટલે રાજાથી ધીરજ ના રહી અને ઉતાવળા થઈ એ મૂર્તિઓવાળા કક્ષમાં એ જોવા માટે જતા રહ્યા. અને એ જ વખતે મૂર્તિઓનું જે અધૂરું કામ હતું એ અધૂરું જ રહ્યું અને વિશ્વકર્માજીએ કહ્યું કે પ્રભુની ઈચ્છા એવી જ હશે એમ સ્વીકારી અને હવે આ મૂર્તિઓને આ જ રીતે પધરાવો અને મંદિરની પ્રતિષ્ઠા કરાવો. આખીરમાં 11મી સદીના મધ્યકાળમાં આ મંદિર બન્યું અને એમાં અડધી બનેલી મૂર્તિઓ પધરાવી અને ભગવાનના હૃદયનો જે ભાગ કે જે હજુ જીવિત હતો એ હૃદય એ મૂર્તિમાં પધરાવી પ્રતિષ્ઠા કરીને ત્યારથી આજ સુધી પણ ભગવાનનું હૃદય એ મૂર્તિઓમાં છે એવી પરંપરાગત લોકવાયકા છે. દર 12 વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે અને લીમડાના વૃક્ષમાંથી નવી મૂર્તિઓ બનાવી એ હૃદય ફરીવાર પાછું સ્થાપિત કરવામાં આવે છે. એવી પરંપરા આજ સુધી પણ ચાલુ જ છે. અને જે વૃક્ષમાંથી મૂર્તિઓ બનાવવાની હોય એ વૃક્ષ કોઈ એક પૂજારીને સપનામાં આવે છે અને અમુક નિશાનીઓ સાથે અમુક જંગલમાંથી એ વૃક્ષો મળી જશે એવી નિશાની અને ઓળખ એ સપનામાં જ એમને ખબર પડી જાય છે. અને જેને સપનું આવેલું હોય એ વ્યક્તિ જે તે જગ્યાએ ગયા વગર જ સંપૂર્ણ માહિતી આપે છે અને કહેવાય છે કે ટૂંક સમયમાં જ એ વ્યક્તિ કોઈને કોઈ કુદરતી ઘટનાથી પોતાનો દેહ ત્યાગી અને ભગવત ધામને પ્રાપ્ત કરે છે. મંદિર બન્યા બાદ પ્રતિષ્ઠાના દિવસે 3 વિશાળ રથ બનાવી દેવી સુભદ્રાજીના સંકલ્પ પ્રમાણે ત્રણેય રથને આખાએ પુરી નગરમાં ફેરવવામાં આવ્યા અને એ નગરયાત્રા ત્યારથી જ પ્રસિદ્ધ થઈ અને આજ દિવસ પર્યંત દર વર્ષે સુભદ્રાજીના સંકલ્પ પ્રમાણે આખા પુરી નગરની અંદર ભગવાન જગન્નાથજી સહિત સુભદ્રાજી અને બલભદ્રજીના રથની નગરયાત્રા કાઢવામાં આવે છે. કળિયુગમાં જન્મતા વ્યક્તિને આખા જીવન દરમિયાન ઓછામાં ઓછી 7 થી 8 વાર નવી મૂર્તિઓના દર્શન થઈ શકે છે. જો કોઈ ભક્ત દર 12 વર્ષે પણ એકવાર દર્શન કરવા જઈ શકે તો, કારણ કે દર 12 વર્ષે જગન્નાથજીની મૂર્તિ બદલવામાં આવે છે. પ્રતિષ્ઠા બાદ તેના રાજાએ ભગવાનનું નામ રાખ્યું જગન્નાથ, મતલબ કે આખાએ જગતનો પિતા. જગન્નાથ ભગવાનનું નામ એમના ગુણો પ્રમાણે સાર્થક નામ છે, કારણ કે સમગ્ર જગતના નાથ એટલે જગન્નાથ, પૂરે સચરાચર જગતના સ્વામી એટલે જગન્નાથ, સમુચે વિશ્વના પતિ એટલે જગન્નાથ. જેવું નામ એવા જ ગુણ, ભગવાન जगन्नाथ जी की महिमा अपरंपार है. भगवान जगन्नाथ जी की महिमा अपरंपार है.
उसके ऐश्वर्य अपरंपार है, उसके भक्त अपरंपार है, उसके भक्तों की भक्ति अपरंपार है। काष्ठ के विग्रह में उसका रूप अपरंपार है और वह रूप में वसा स्वरूप अपरंपार है। कहा जाता है कि सनातन धर्म में 4 युगों के 4 अलग अलग धाम हैं। सतयुग का बद्रीनाथ, त्रेता युग का रामेश्वरम, द्वापर का द्वारिकापुरी और कलयुग का श्री जगन्नाथपुरी धाम। शास्त्रों में लिखा है कि जब घोर कलयुग आएगा तब गंगा, जमुना इत्यादि तमाम पवित्र नदियां सूख जाएगी, कलुषित हो जाएगी, दूषित हो जाएगी। मंदिरों में बसे विग्रह में देवता दिवत्व लेकर वैकुंठ में चले जाएंगे। पूरी दुनिया पापों से पीड़ित होगी। लेकिन चाहे जितना भी भयंकर कलयुग आ जाए, लेकिन भगवान जगन्नाथ जी की महिमा यथावत रहेगी और कलयुग में उसके दर्शन मात्र से जीवों का कल्याण होता रहेगा, क्योंकि वह मूर्ति में स्वयं श्री कृष्ण द्वारकाधीश का हृदय विराजमान है। સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જગન્નાથપુરી ધામનો એક અનોખો જ સંબંધ રહ્યો છે, કારણ કે ભગવાન ઘનશ્યામ મહારાજ સંસાર ત્યાગ કરી કેવળ 11 વર્ષની ઉંમરે સંસાર છોડી જીવોના કલ્યાણ માટે વનની ગહેરી વાટ એમણે પકડી। 11 વર્ષની કુમળી વયે તપ અને સાધનાના માર્ગે એમણે વન વિચરણ કર્યું। એ દરમિયાન ભારત દેશના ઘણા પ્રસિદ્ધ તીર્થોધામોમાં ભગવાન દર્શન કરવા માટે પણ ગયા હતા અને એ જ વખતે નીલકંઠ વર્ણિના સ્વરૂપે ભગવાન ઘનશ્યામ જગન્નાથપુરી પણ દર્શન કરવા માટે ગયા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો પ્રમાણે જોઈએ અને ઇતિહાસ પ્રમાણે જોઈએ તો ભગવાન નીલકંઠ વર્ણિ જગન્નાથપુરીની અંદર 4 મહિના સુધી રોકાયા હતા। ત્યાં ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કિનારે ભગવાન સ્નાન કરવા માટે દરરોજ જતા અને મંદિરની અંદર દિવસમાં 5 વાર દર્શન કરવા માટે પણ જતા। એ વખતની અંદર અસુરો ત્યાગી અને સાધુના રૂપમાં ફરતા। ત્યારે નીલકંઠ વર્ણિએ અસુરોના સંહાર માટે એવી વિદ્યા વાપરી કે તમામ અસુરો પરસ્પર લડીને મરી ગયા અને જગન્નાથપુરી ધામની અંદર અધર્મનો ભગવાને નાશ કર્યો। સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો પ્રમાણે નીલકંઠ વર્ણિના પ્રતાપી પ્રભાવથી અને એમના ઐશ્વર્યોથી પ્રભાવિત થઈ એ વખતમાં જગન્નાથપુરીના રાજાએ રથયાત્રાના દિવસે નીલકંઠ વર્ણિને રથ ઉપર પધારવા માટે આમંત્રણ આપેલું। ભગવાન નીલકંઠ વર્ણિ રથ ઉપર પધાર્યા અને ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી દંડવત પ્રણામ કરી નીલકંઠ વર્ણિએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો એવો ઇતિહાસ લખાયેલો છે। આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો સત્સંગીઓ દર વર્ષે જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે ત્યાં જાય છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મગ્રંથ એટલે કે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ પણ જગન્નાથપુરીની અંદર ઇન્દ્રદ્યુમ્ન સરોવરના કાંઠે સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને એ કહી સંભળાયો હતો અને ત્યાં જ એમનું લેખન કાર્ય પણ થયું હતું। ભગવાન સ્વામિનારાયણને પણ ભગવાન જગન્નાથ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લગાવ હતો અને એ ધામ પ્રત્યે પ્રભુને ખૂબ જ શ્રદ્ધા હતી અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ કહ્યું કે અમારા આશ્રિતોએ દરેક એકાદશી કરવી, એ દિવસે અનાજ ક્યારેય પણ ન ખાવું, પરંતુ જગન્નાથપુરી ધામમાં પ્રસાદ લેવામાં કોઈ જ પાપ નથી। મતલબ કે એકાદશીના દિવસે પણ જગન્નાથપુરીની અંદર ભગવાનના થાળામાં ધરાવેલા એ ચોખા એ પ્રસાદમાં જો મળે તો એ જગન્નાથપુરીની અંદર જમી શકાય છે, પ્રસાદીના રૂપમાં આરોગી શકાય છે અને એનું કોઈ જ પાપ લાગતું નથી એવો આશીર્વાદ ભગવાન સ્વામિનારાયણે આપ્યો છે। અંતમાં બસ એટલું જ કહીશ કે આપ સર્વે પ્રિયજનો પણ જગન્નાથપુરી દર્શન કરવા માટે અવશ્ય પધારજો અને ભગવાન જગન્નાથજીના દર્શન કરી આત્મકલ્યાણ અવશ્ય કરશો એવી શુભેચ્છા અને ભલામણ સાથે આજના રથયાત્રા સ્પેશિયલના વિડીયોને બસ અહીંયા જ આપણે વિરામ આપીશું। ફરીવાર મળીએ છીએ એક નવા ટોપિક સાથે। ત્યાં સુધી આપ સૌને ભાવથી જય જગન્નાથ, જય સ્વામિનારાયણ, જય સિયારામ, હર હર મહાદેવ।